રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા બાજુ થયેલા વરસાદને કારણે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। ધરોઈ ડેમમાં પણ વરસાદી પાણીની સાથે ઉપરવાસમાંથી પાણી આવતા ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ગઈકાલે 55,000 ક્યુસેક પાણી છોડ્યા બાદ ફરી એકવાર ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, એટલે કે 64,000 ક્યુસેક પાણી ધરોઈ ડેમમાંથી અને સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। અત્યારે વાસણા બેરેજની જો સપાટી જોવા જઈએ, જે રીતના પાણીની આવક થઈ રહી છે તે પ્રમાણે વાસણા બેરેજની સપાટી 127.75 ફૂટ લગી નોંધવામાં આવી છે। તો સાથે ધરોઈ ડેમમાંથી આપને જણાવી દઈએ કે 64,144 ક્યુસેક પાણી, સંત સરોવરમાંથી 27,282 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને તેના ઇનફ્લોને કારણે વાસણા બેરેજમાંથી 32,892 ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। એટલે કે 25 દરવાજાઓ ખોલી આ પાણીને બાયપાસ કરવામાં આવી રહ્યું છે। આગળવાળા જે નીચાણવાળા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો છે તેને ગઈકાલથી જ એલર્ટ રાખવામાં આવ્યા છે। અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ એટલે કે વોકવે સહિતનો રિવરફ્રન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો તે જ પ્રમાણે અત્યારે પણ પાણીનો ઇનફ્લો વધારે છે। માનવામાં આવે છે કે સાંજ સુધીમાં આ પાણીની આવક વધારે વધશે, તેને કારણે રાત સુધીમાં સાબરમતી નદીમાં અને વાસણા બેરેજમાં પાણીની સપાટી પણ ઉપર આવશે। કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।